નમસ્કાર મિત્રો, આજે 26 જૂન શુક્રવાર. આજે તમને કેનેડાના પ્રખ્યાત સિમકો લેકની મુલાકાત કરાવીએ છીએ. સિમકો લેકના કિનારે આવ્યો છે આ જોન્સન બીચ તથા બેરી યાચ ક્લબ. આપણા દેશમાં સામાન્ય રીતે ભારતમાં તળાવ એટલે મર્યાદિત વ્યાખ્યામાં આવે એટલો પાણીનો સંગ્રહ કરતી જગ્યા હોય છે, પરંતુ કેનેડામાં લેક ખૂબ જ વિશાળ જગ્યા ધરાવતું હોય છે. એટલે જ અહીં બીચ શબ્દ વાપરવામાં આવે છે, કારણ કે સામાન્ય રીતે તળાવના કિનારે એટલા વિશેષ મોજા નથી આવતા હોતા, પરંતુ લેક બહુ મોટી માત્રામાં પાણીનો સંગ્રહ કરતું હોવાથી એક દરિયા જેવો અનુભવ આવે છે અને એના કિનારે રીતસર દરિયામાં મોજા આવે તેવા મોજા આવતા હોય છે. હવે પછી હું તમને બીચનું પાણી તથા બીચના મોજા પણ બતાવીશ. આ છે બેરી યાચ ક્લબ. યાટ એટલે કે સઢવાળી હોડી. અહીંના લોકો શનિ રવિની રજાઓમાં અને ખાસ કરીને વેકેશન અને સમરમાં પાણીમાં થતા જુદા જુદા પ્રકારની રમતોના બહુ શોખીન હોય છે. એના માટે આ બેરી યાચ ક્લબની સ્થાપના કરવામાં આવી છે. તો આ છે કેનેડાના જે નોંધપાત્ર વિશાળ લેક સરોવરો ગણાય એ પૈકીનું એક સિમકો લેક, જે ટોરોન્ટોથી ઉત્તરમાં 90 કિલોમીટરે બેરીમાં આવેલું છે. વિડીયો જોતાં જ તમને લેકની ભવ્યતા દેખાશે. અત્યારે સમર હોવાથી સમર સ્પોટ જુદી જુદી ઉનાળામાં થતી રમતો પણ લેકમાં આપને દેખાશે. આ લેકમાં તમને અત્યારે સઢવાળી હોડીઓ એટલે કે સેઇલિંગ કરતી દેખાશે. દૂર કિનારે બેરીનો એક મહત્ત્વનો સેન્ટેનિયલ બીચ આવ્યો છે તથા ત્યાં આવેલી ઇમારતોની સ્કાયલાઇન પણ તમને દેખાશે. આપણે મોટાભાગે જે હોલિવૂડની ફિલ્મમાં જોઈએ છીએ તેવા ઓબ્ઝર્વેશન ટાવર. બીચમાં તરનારા લોકો પર કંઈક અણગમતી ઘટના બને તો આ ખુરશીમાં બેસેલા એક્સપર્ટ વોલન્ટિયર તેમને બચાવી શકે તેના માટે દરેક કિનારે આવી ઓબ્ઝર્વેશન ટાવરની રચના થયેલી હોય છે. જુઓ, આ છે રેસ્ક્યુ લખેલી એક બોટ, સર્ફિંગ બોટ કહેવાય આને. હવે અહીંના લેકના પાણીના મોજા તથા લેકના પાણીની સ્વચ્છતા વિશે તમને થોડું બતાવીશ. આ કિનારે જોઈ શકો છો આપ પાણીની સ્વચ્છતા, કે નીચે રહેલી રેત તથા કાંકરાઓ જાણે કાચ હોય એટલા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ મોજા પણ આવી રહ્યા છે, એટલે કિનારાને બદલે બીચ શબ્દ વાપરવો વધારે યોગ્ય લાગશે. અહીંના બીચની સ્વચ્છતા લોકો તો ડિસિપ્લિનમાં માને છે, પણ નિયમિતપણે મ્યુનિસિપલ ઓથોરિટી કે લોકલ ઓથોરિટી દ્વારા પણ બીચની નિયમિત સાફ સફાઈ કરવામાં આવે છે, જે તમને અહીંયા વિડીયોમાં દેખાશે. આ બીચના કિનારે એક સગવડ ઊભી કરવામાં આવી છે,
જેમાં લાઈફ જેકેટ્સ એ ઉપરાંત સ્ત્રી તથા પુરુષો માટે અલગ અલગ વસ્ત્રો બદલવાની અને વોશરૂમની સગવડ પણ હોય છે. આપણે પરંપરાગત તળાવો તો જોયા છે, પણ લેક કેટલું વિશાળ હોય તેનો અંદાજ હું તમને અહીંથી આપું છું. આ એનો સામો કિનારો દેખાય છે. હવે આ લેક ઉત્તરમાં વિસ્તરેલું છે, જે લગભગ 30-35 કિલોમીટર સુધી ઓરિલિયા નામના ગામ સુધી પણ જાય છે. વધુ માહિતી માટે તમે ગૂગલ મેપમાં પણ આને જોઈ શકશો. આજનું તાપમાન 18 ડિગ્રી, વાદળો છે, સૂર્ય પણ વાદળો વડે ઢંકાયેલો છે અને ભેજવાળા ઠંડા પવન આવી રહ્યા છે. નેક્સ્ટ માહિતી હવે પછીના વિડીયોમાં આપીશું. થેન્ક યુ.